મગફળી અને કપાસ એ જામનગર જિલ્લાના મુખ્ય પાકો છે અને તેમાં પણ આ વર્ષે પૂરતા વરસાદને લઈ જિલ્લામાં વર્ષ 2024-25 દરમિયાન ખરીફ સિઝનમાં ખેડૂતોએ જંગી પ્રમાણમાં વાવેતર કર્યું છે. જામનગર જિલ્લામાં છેલ્લા 3 વર્ષની સરેરાશ જોઈએ તો 3,46,164 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે 3,47,772 જેટલા હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. થોડા દિવસ અગાઉ થયેલ ભારે વરસાદ બાદ હવે ખેતરોમાંથી પાણી સુકાતા પાકમાં જીવાત અને ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. તેના નિયંત્રણ માટે શું પગલાં લેવા જોઈએ, આવો જાણીએ કૃષિ નિષ્ણાંત પાસેથી. નમસ્કાર ખેડૂત મિત્રો, હમણાં ચાલુ વર્ષની અંદર કુદરતે વરસાદની ખૂબ જ સારી મહેર કરી છે, ત્યારે અતિવૃષ્ટિ પણ થઈ છે. ઘણા બધા પાકોને નુકસાન પણ થયું છે. કેટલા બધા ખેતરોની અંદર પાણી પણ ભરાયેલા હતા. છેલ્લા 15-20 દિવસથી ખરાર આપતા અત્યારે ખૂબ જ સારી પરિસ્થિતિ પાછી ખેડૂતોને થઈ ગઈ છે. તો આ ભાદરવા મહિનાના તડકા એકદમ તપતા અત્યારે જીવાતોએ સામે માથું ઉંચક્યું છે. તો જીવાતોએ જ્યારે માથું ઉંચક્યું છે ત્યારે એને નિયંત્રણ કરવા માટે આમ તો આપણી સરકાર છે એ ખૂબ જ એવી રીતના મથે છે કે જેમાં એવું નિયંત્રણ આપણે કરીએ કે દવાઓ ઓછી વાપરવી પડે, અને આ દવાઓ ન વાપરવા માટે તેને આપણે નેચરલ ફાર્મિંગ અથવા તો ઓર્ગેનિક ફાર્મિંગ તરીકે આપણે લેવા માટે આ જીવાતો એટલે કે ઈયળો છે, કૃષિ પ્રકારની જીવાતો છે, એ બધાનું નિયંત્રણ કરવા માટે આપણે કંઈક પગલાંની વિચાર કરીએ તો. જામનગર કૃષિ કેન્દ્રના સિનિયર સાયન્ટિસ્ટ ડોક્ટર કેપી બારૈયાએ જણાવ્યું કે અતિવૃષ્ટિ બાદ હવે ભાદરવાના તડકામાં જીવાતે માથું ઉંચક્યું છે. મગફળી, કપાસ સહિતના પાકમાં જીવાત, ઈયળ જોવા મળી રહી છે, જેને નેચરલ ફાર્મિંગથી જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય છે. સૌથી સારામાં સારી વસ્તુ છે એ ફેરોમેન ટ્રેપ છે. ફેરોમેન ટ્રેપ છે એ 1 વીઘામાં 4 ફેરોમેન ટ્રેપ છે પ્રમાણે આપણે ગોઠવવાથી તમામ જીવાત એનું નિયંત્રણ થઈ શકે છે. પણ એમાં વાત એટલી જ છે કે ફેરોમેન ટ્રેપ છે એ લીલી ઈયળની હોય તો લીલી ઈયળ માટે, ગુલાબી ઈયળની હોય તો ગુલાબી ઈયળ માટે, લશ્કરી ઈયળની હોય તો લશ્કરી ઈયળ માટે, એવી રીતના અલગ અલગ લગાડવાની હોય છે. આ ઉપરાંત એક પ્રકાશ પિંજર જેને આપણે કહીએ છીએ, અંગ્રેજીમાં એને આપણે લાઇટ ટ્રેપ કહીએ છીએ. તો આ લાઇટ ટ્રેપનો આપણે ઉપયોગ કરવાથી તમામ પ્રકારની જીવાતો છે એ રાતના જેટલી ઉડતી હોય એ બધી જીવાતોને આપણે નષ્ટ કરી શકીએ છીએ, અને એનું આપણે સરળ રીતના અને સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. આ ઉપરાંત ચૂસ્યા પ્રકારની જીવાતો છે એના માટે, ચૂસ્યા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે યલો સ્ટીકી ટ્રેપ એટલે કે પીળો કાગળ, પીળી કોથળી, પીળું પંતાન એના ઉપર બળેલું ઓઇલ લગાડી દો અને એને ખેતરમાં અલગ અલગ જગ્યાએ બાંધી દો, અથવા તો આપણા હાથમાં લઈને ખેતરમાં ખાલી આંટા મારો તો પણ તમામ પ્રકારની ચૂસ્યા જીવાત છે એમાં આવીને ચોંટી જાય અને મરી જાય છે. તો આવી રીતના ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ કે ફેરોમેન ટ્રેપ ઉપરાંત લાઇટ ટ્રેપ ઉપરાંત યલો સ્ટીકી ટ્રેપ એટલે કે જેને પીળી ટ્રેપ જેને આપણે કહીએ છીએ, આવી ટ્રેપનો ઉપયોગ કરી અને વગર દવાએ સારામાં સારું જીવાતોનું નિયંત્રણ કરી અને લોકોના સ્વાસ્થ્ય સુધરે એવું આપણે ખેત ઉત્પાદન કરી લઈએ એવી અભ્યર્થના સાથે. જય હિન્દ, જય ભારત. આમ કૃષિ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ફોરમેન ટ્રેપ, લાઇટ ટ્રેપ, પીળી ટ્રેપ સહિતની દેશી પદ્ધતિથી જીવાતનો ત્રાસ અટકાવી શકાય છે.